અને તમે ભારતના મૂળ ભારતના થઈ નહીં તે પોતાના જ સનાતન ધર્મને ના ઓળખો, પોતાના જ સનાતન ધર્મને ના જાણો, પોતાના ધર્મને સ્વરૂપને ના ઓળખો, તો જીવન જ તમારું વ્યર્થ છે. પશુ સમાન, મતલબ પશુ સમાન. પશુનું જીવન શું હોય? ખાવા પીવાનું, ઊંઘવાનું, પતી ગયું. શું એનું કોઈ લક્ષ્ય નહીં? ડફણા ખાવાના, હોજનું ખાવાનું મળે તો ઠીક, ડફણા ખાવાના, માર ખાવાનો, મહેનત કરવાની, ખાવાનું પીવાનું, ઊંઘી જવાનું. પશુનું જીવન શું? આ. પણ તમે મનુષ્ય છો, તો તમે કેમ આયા છો? ભક્તિ કરવા જ. આ વાત મગજમાં ફીટ બેહાડી જ દેજો. ભલે ગમે તે વાત તમે મોનો કે નહીં મોનો, પણ આ સનાતન સત્ય છે, આ ક્યારેય ખોટી થવાની. આ જ ઉદ્દેશ છે કે તમે અહીં ધરતી પર ભગવાને અવતાર આલ્યો છે તો એકમાત્ર ભક્તિ કરવા, અને ભક્તિ કરવા માટે જ ભગવાને તમને કૃપા કરીને મનુષ્ય બનાયા છે. નહીં તો ચોય પશુ પક્ષી